હવે મિત્રો હવે આવી ગયો છે જેઠ મહિનો અને હવે બધી વાવણીનો સમય છે એટલે સાહ ને બા ને એવું પડવા મળશે એટલે હવે તો આ બધું છેલ્લા પેલા ગારવા ને એવું છે બધું બાજરી હોય ને એવું બધું ગાયોને ચરાવવા માટે અને દૂધની ગાયોને લઈ જવા દેવાની છે આપણે કરી કારણ કે ગાયોને નીરે નહીં દેવું દૂધની પાકડી ગાયો લઈને જઈ રહ્યા છીએ અત્યારે આપણે ચરાવવા માટે તો જોઈ શકો છો પોલભાઈ મોડા ન ઉતર્યા એટલે ઉતાર્યા એટલે ઉતરી ગયા તો જોવો તમે અહીંયા પોવડાનો પથારો બીતા થા જોવો જોઈએ એટલે ઉતારવા કરે ભાઈ હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગાયો સરાવવા માટે ને જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે અને સવારના વાગી ચૂક્યા છે 8 તો હવે આપણે ધીમે ધીમે ગાયો લઈને જઈ રહ્યા છીએ અત્યારે કંઈક ઝારવાયામાં કંઈક બાજરી હોય ને એવું કંઈક ખાલી ચૂવું છે એમાં અત્યારે જઈ રહ્યા છીએ અને લગભગ તો કંઈક ધ્યાનમાં છે નહીં બહુ તોય કંઈક સરી ગયેલામાં અથવા કંઈક ખાલી નવું ચૂવું છે એમાં ને એમાં બીજી વખત કરવાનો છે આપણે 11:30 જેવું કરીને રહી આવશું આપણે ધીમે ધીમે ઘર બાજુ તો મોર આલ્યા જાય છે આપણા પોલભાઈ આગળી અને આપણી ગાયો અડધી પાછળ છે ત્યારે આલ્યા જાય છે આપણે ધીમે ધીમે ઝારવાયા અથવા બાજવાયા તરફ તો લાઈક કરતા રહીજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો મિત્રો આપણે આવી ગયા છીએ બાજરી વાયા અને બાજરી વાયું છે 3-4 વીઘાનું જોઈ શકો છો આમાં બધી પણસી ને આવું જેવું જેવું ખડ છે અને અત્યારે આપણી ગાયો અત્યારે આમાં સરી રહી છે અને લગભગ તો આમાં વખત કરવાનો થાય આપણે 11 આમાં કરવાની થાય કારણ કે ગાયો સરે છે અત્યારે તો કદાચ નહીં સરે તો આપણે કંઈક ઝારવાયું કંઈક ખાલી છે સરી ગયેલા એમાં વખત કરીશું 11 જેવું થઈ જાય એટલે વહી જઈશું આપણે વેડા તરફ તો જોઈ શકો છો આપણી ગાયો બધી સરે છે નિરાય તે અને પણસી છે ઓહો ઓહો બહુ નથી હવે મિત્રો આવી ગયો છે જેઠ મહિનો અને હવે બધી વાવણીનો સમય છે એટલે સાહ ને બા ને એવું પડવા મળશે એટલે હવે તો આ બધું છેલ્લા પેલા ઝારવાયા ને એવું છે બધું બાજરી હોય ને એવું બધું કંઈક આમ પછી લીલી થોડીક ઊભી છે એ બધી હવે ખાલી થાય ત્યારે 8-10 દીકડી પછી અત્યારે તો ગાયોને હવે ભૂખ પડી ગઈ છે આવું છે બધી અત્યારે તો ટૂંક સમયમાં હવે આપણે ઘરે બાંધીને નિરવાનું થાય હવે આ 2 દિન મેલપા એક વારો કરવો પડશે ગાઉને 2-3 દિન મેલપા સર એવું ખૂટી જાય તો અને પછી તો નક્કી ન કહેવાય આખો દી બાંધીને નિરવાનું જ રહેશે જ્યાં સુધી વરસાદ થાય અને લીલું સરવાનું થાય ત્યાં સુધી ઘરે નિરવાનું થશે એવું બધું છે તો અત્યારે તો આવું છે હાવ તો અત્યારે તો આપણી ગાયો પોળ છે આમાં સરશે અત્યારે આપણી ગાયો અત્યારે વાગી શીખ્યા છે 10:30 થી 11 અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે બીજા બાજરી વાયામાં જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે હવે બીજા બાજરી વાયામાં જાવી છે કેવું કોઈ તો અત્યારે આપણે આવી ગયા છીએ એમના બીજા બાજરી વાયામાં જોઈ શકો છો આમાં પણસી પડી છે અને ગાયો આપણે આમાં સરી રહી છે અને આપણે 11 વાગ્યા છે જ્યાં આમાં સારશું આપણે 11:30 જેવું કરીશું ને પછી વહી જઈશું આપણે વેડા તરફ અત્યારે વાગી શીખ્યા છે બપોરના 11:30 અને નીકળી ગયા છીએ આપણે ગાયોને લઈને વેડા તરફ તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે ધીમી હાલી આવે છે ને અત્યારે આપણે બાજરી વાયામાં નીકળીને જઈ રહ્યા છીએ અત્યારે વેડા બાજુ અને ગાયોને પાણી પાઈ દેવી પછી આપણે શાંતિથી ગાયોને બેસી દઈશું 3 વાગ્યા સુધી અને પછી લગભગ ઘરે નીરવી કે સારવા જવાનું થાય પહોંચી ગયા છીએ વેડાને જોઈ શકો છો આપણી ગાયો બધી પાણી પી રહી છે તો હવે આપણે ગાયોને પાણી પાઈ દેવી અત્યારે વાગી ચૂક્યા છે 12 વાગવામાં આવ્યા છે અને ગાયોને પાણી પાઈ સીવી અત્યારે ગૌ પાણી પી રહે પછી આપણે નીકળી જઈએ ગાયોને બેહારવા માટે એ શાંતિથી પાણી પીવે તો મિત્રો આપણે ગાયો વેડે પાણી પી રહી છે ને જોઈ શકો છો પોલભાઈ મોર જાય છે ગાય લઈને આપણે જઈએ છીએ અત્યારે ગાયોને બેહારવા માટે તો આપણી ગાયો બધી પાણી પીને હાલી આવે છે અને પારે પાણી પી ખેંચું છે 12 વાગી જાય એટલે તડકાનું અને હવે વહી જઈએ આપણે ગાયોને બેહારવા માટે 12 અને આપણે પહોંચી ગયા છીએ ગાયોને લઈને બેહારવા માટે તો જોઈ શકો છો આપણી ગાયો બધી એમ ઊભી રહી ગઈ છે
આ બાજુ સૈયો છે, બીજી સૈયો છે, ફરતો ફરતો જ્યાં મજા આવે ને ઊભું રહે. અને અહીંયા આપણે હવે 3 વાગ્યા સુધી બેહવા દઈશું. પછીનો પ્લાન બન્યા જો વ્લોગમાં, મને ખબર નથી, તમને ખબર નથી. મિત્રો અત્યારે હું આવી ગયો છું ગાયો પાસે ને જોઈ શકો છો આપણે ગાયો બધી બેઠી છે શાંતિથી સૈયે એમ પાઈ છે બીજી, અને આ બાજુ છે. તો અત્યારે આપણે ગાયો કાઈટમાં બેઠી છે અને વાયુ ચૂક્યા છે 1:30. હજી આપણે ગાયોને અહીંયા હવા 3 સુધી બેહવા દઈશું અને પછી આપણે ગાયોને સરાવવા માટે જઈએ, અથવા પાકડ ગાઉને તો સરાવવા માટે જવાનું થાય, અથવા બધી ઘરે બાંધવાની થાય, અથવા દૂધની ઘરે બાંધવાની થાય. એવું બધું છે કે બહુ નક્કી છે નહીં. કદાચ સરવાનું હશે તો બધી ગાઉને સારવાઈ લઈ જવાની થાય એવું છે. તો જોઈએ આગળ. મિત્રો અત્યારે વાજુ ચૂક્યા છે બપોરના 3:30 અને આપણે ગાયો પાસે સીવી છીએ અને ગાયો ઊભી થઈ ગઈ છે બધી, અમુક આમ બેઠી છે. પછી હવે અત્યારે આપણે જવાનું છે ગાયોને સરાવવા માટે અને દૂધની ગાયોને લઈ જવા દેવાની છે આપણે ઘરે, કારણ કે ગાયોને નિરણ નથી દેવું દૂધની ગાયોને. અને પાકડ ગાયોને આ માટો મરાવા જઈએ, જો કંઈક રખડે એવું હશે જાહેર હોય બાજરી હોય અથવા પોવડા બોવડામાં કંઈક તો રખડાવશું, અને નક પાકડી ગાવું નહીં પછી આ માટો મરાઈને વી આવશું ઘર બાજુ લઈને. તો અત્યારે આપણે ગાયો લઈને નીકળી ગયા છીએ, વાગી ચૂક્યા છે બપોરના 3:30 અને ગાયો આપણી બોલાવો કરી લીધો છે, હાલતા થઈ ગયા છે ગાયો લઈને. તો દૂધની ગાયોને જવા દઈશું આપણે ઘર તરફ અને પાકડ ગાયોને આપણે લઈને જશું આટો મરાવવા, આમ જાહેર વાયમાં અથવા બાજરી વાયમાં કંઈક રખડાવવા માટે. એક બાજરી વાયમાં જાહેર વાયમાં રખડે એવું છે તો રખડાવશું પોવડા બોવડામાં, નક પછી આમને વી આવશું આટો મરાવીને પાછા, અને પાકડ ગાઉને પછી નિરવાનું થાય છે. અત્યારે મિત્રો આપણે દૂધની ગાયોને લઈ જવાની છે ઘરે. તો કે કઈ તો કે એક ગાય આપણી આવડિયા આગળ હાલી આવે છે, એ એક ગાય, અને બીજી હાલો હું તમને આગળ બતાવું. 3 ગાઉ આગળ છે, મારી 4 ગાઉ ઘરે રહી જશે અને પોલભાઈને લગભગ 2 જશે. પછી ત્યાં નક્કી નહીં કેટલી ગાયો ઘરે જાય. તો આગળ બતાવું ગમજો. એક તો આવડી આપણી સોન કે પેલા આ ગાય એક ઘરે લઈ જવાની છે, આવડી આ ત્રીજી, અને ઓલી આગળ જોવા જાય સૌથી આગળ ભગરી. ટોટલ આપણી 4 ગાઉ લઈને જવાનું છે અત્યારે ઘરે. બીજી ગાયોને આપણે જવાનું છે ચરાવવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ એવડાને જોઈ શકો છો. આમથી આપણી ગાયો હાલી આવે છે ને પાણી પી રહી છે. તો પાણી પાઈને દૂધની ગાઉને આપણે આમ ઘર બાજુ કાઢી મૂકીશું ને પાકડી ગાઉને આપણે લઈને જવાનું છે ચરાવવા માટે. મિત્રો અત્યારે આપણે વેડેથી ગાયોને દૂધની ગાયોને ઘર બાજુ કાઢી મૂકી છે અને પાકડી ગાયો લઈને જઈ રહ્યા છીએ અત્યારે આપણે ચરાવવા માટે. તો જોઈ શકો છો પોલભાઈ મોડ છે અને હું પાછળ છું. એટલી ગાયો છે પાકડ. બીજી દૂધની છે 5-6, એ ગઈ પોલભાઈની બેન, મારી 4, બીજી વહી ગઈ છે ઘરે. એટલી ગાયો લઈને જાવી છીએ કે રખડે એવું છે રખડાવશું, ને આ લઈને બી આવશું આપણે ઘર તરફ. મિત્રો આપણે આવી ગયા છીએ કાઈટમાં ને જોઈ શકો છો અહીંયા બીજે પોવડા પીડ્યા છે આવા હરખા, બહુ ઝાઝા નથી પીડ્યા, કોક પીડ્યા છે. તો અત્યારે આપણે પોવડા ખવડાવી છીએ, પછી કાંઈક આગળ પાછળ જાહું આમ બાજરી જાહેર બાજુ કંઈક ખાલી હશે તો એ ખેડાઈ ન ગયું હોય તો, નક પછી ગાઉં લઈને આપણે આમાં બીજા આટો મારીને ઘરે જવાનું રહે. અત્યારે મિત્રો આપણે ગાયોને આવા બધા કાઈટમાં આમ છૂટી મૂકી દીધી છે. કોક પોવડા ખીર્યા છે, ખાય છે, અને આમને કાઈટમાં આમને ફરતા આમ કાઢી લેવું એવું બધું છે. આપણે ધીમે ધીમે પોવડા ખવડાવતા ઉતરી ગયા છીએ નેરામાં ને જોઈ શકો છો આમથી આપણી ગાયો હાલી આવે છે ને આ બીજા પોવડા કોક ખીર્યા છે જો. તો અત્યારે આપણી ગાયો આમાં પોવડા ખાઈ આગળ વધશે. તલવાળું એક સરી ગયેલું છે આમ પાન કાંઠામાં, જો ખેડું નહીં હોય તો એમાં જ આવી ને પછી આમને પોવડા ખવડાવતા આગળ જાવી. એક બાજરી વાયું જાહેર વાયું ખાઈ હશે તો જઈશું અંદર. અત્યારે મિત્રો આપણી ગાયો જો પોવડા ખાતી આગળ જઈ રહી છે. આમાં ખાડો છે પણ અંદર પોવડા પીડ્યા જો, ઓલા બાવળે થોડાક પીડ્યા છે, આમે પીડ્યા છે. મિત્રો અત્યારે આપણે ગાયોને ઓળકાઓને બધાને ઉતાર્યા છે. જો ખાડામાં અડધા ઉપર રહ્યા, આવડા ન ઉતર્યા, એટલા ઉતાર્યા, એટલા ઉતરી ગયા. તો જોવો તમે અહીંયા પોવડાનો પથારો ઉપર ઈવડે ભલે રહેતા આમનામાં, આને બધાને પોવડા એટલા ખવડાવી જો, એટલા જ ઉતર્યા. ઓલા પાવળે પીડ્યા કોક ઓછા છે ને એમ પણ સાઈડ બહુ જ છે જો. તો અત્યારે આપણે આમાં પોવડા ખવડાવી ઉપીને જો ભલે આમને રહેતા આવડા ઉતર્યા, ઉપીને બીતા હતા જો હજી ઓલો ઉતારવા કરે ભાઈ પોલભાઈ ઉતારવા કરતો હતો પણ ઉતર્યું નહીં, ઈવડું ગાવડું તે. તો એટલા ઉતર્યા હતા અને એટલાને પોવડા ખવડાવી, બાકી ભલે આમને રહ્યા. અને એટલાકમાં પોવડા ખવડાવીને હમણાં આગળ જાવી પોવડા પીડ્યા હોય તો
પોળા નહીં પીડ્યા હોય તો કંઈક રખડે એવું છે બીજે કંઈક ભોથા બોથા ખડના કે એવું કંઈક તો એમાં બધી 5 વગાડશું એટલે ઓલરેડી વાગી જશે, 4:15 થઈ જશે. પોણી કલાક કાઢવાની છે, પોણી કલાક અથવા કલાક સરે એવું છે તો 5:15 કરી નાખશું ને 4:30 પોણા 5 અથવા 5 વગાડીને વહી જઈશું આપણે ઘર તરફ. મિત્રો આપણે ખાડામાંથી બહાર કાઢીને જઈ રહ્યા છીએ. આમ આગળ તો જોઈ શકો છો અડધી ઉપરેથી હાલ્યા આવે છે અને ખાડામાંથી હાલ્યા આવે છે. અને અત્યારે આપણે આગળ જઈ રહ્યા છીએ. આગળ પોળા પીડ્યા હોય ઠીક છે ને કંઈક બાજુ હોય એમાં કંઈક મેળ આવે તોય ઠીક છે, નથી પછી ઘર ભેગા. તો મિત્રો આપણે એટલાકમાં પોળા ખવડાવીને અત્યારે જઈ રહ્યા છીએ આપણે ઘર બાજુ, કારણ કે હવે 2 દિવસથી ભૂખ આંબી ગઈ છે. ગાવું કાંઈ સરવાનું મળતું નથી. હવે એકવાર બાંધી દેવા પડશે, કારણ કે હવે ક્યાંય ઊભા રાખવા વહમું પડે છે. 5 વાગ્યા છે એ માઇન્ડ વગાડી આ બધી કાઈટમાં બધી રખડાઈ ઊભા રાખીને કાંઈક પોળા ડોક્યા ખવડાવીને એવું બધું કર્યું છે. વખત કરીને અત્યારે જઈ રહ્યા છીએ આપણે એવેડા બાજુ. આ હાટું આપણે દૂધની ઘઉં જાવી છીએ ઘર બાજુ. અત્યારે બાજુ શીખ્યા છે 5:30 અને આપણે પહોંચી ગયા છીએ એવેડે. તો ગાયોને પાણી પાઈ દેવી. સર્યા વિના કાંઈ બહુ પાણી ખેંચશે જ નહીં. હવે ઘરે જઈને પાછું આપણે થોડુંક નીરી દઈશું. અત્યારે આપણે એવેડેથી પાણી પાઈને ઘર બાજુ લઈને જઈ રહ્યા છીએ આપણે ઓળખ્યું. અત્યારે મિત્રો આપણે લઈને આવ્યા છીએ ગાયોને વાડામાં, ને જોઈ શકો છો ગાયોને વાડામાં નિરણ નાખી દીધી છે એમ બધી. અને દૂધની ગૌ ઘરે હતી નિરણ ખાઈ દીધી. આ તો પાકડને લઈને આવ્યા તો જોવો અત્યારે આ બધી નિરણ નાખી છે આમ બધી. તો 5:30 જેવું છું છે. હજી આપણે આમાં 6:15 સુધી ખાવા દઈને પછી પાછા દૂધની ગૌને એવેડે નથી લઈ જાય, એટલે બધી ગૌને એવેડે લઈ જઈશું પાણી પાવા માટે. મિત્રો અત્યારે પછી શીખ્યા છે સાંજના 6:30 અને ગાયો ખાઈ રહી છે. જોઈ શકો છો કોકો રાડા પડ્યા છે. અને અત્યારે લઈ જઈએ આપણે એવેડા બાજુ લઈ જઈએ ગૌને, અને ગૌને પાણી પાઈ દેવી. પછી પાછા અહીંયા લાવી અને બાંધી વાળા તો બીજી બધી ગૌ મોર વેગી છે. આ ઓળકા ન ચાલ્યા તગડવા આવ્યો હતો. તો હવે જઈએ છીએ આપણે એવેડા બાજુ ને ગાયોને પાણી પાઈ દેવી. 6:30 થઈ ગયા છે. હમણાં બકરા આવી જાય હતી પેલા પાણી પાઈને પાછા આવીને પછી ગૌને ખીલે બાંધી દેવી એવું છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એવેડે. જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે. તો ગાયોને પાણી પાઈને પછી વહી જઈએ આપણે પાછા વાડામાં. ગાયોને લઈને જઈ રહ્યા છીએ આપણે અત્યારે વાડા તરફ, અને 6:30 ઉપર થઈ ગયું છે. તો વાડા જઈને ગાયોને બાંધી. મિત્રો આપણે ગાયોને લઈને આવ્યા છીએ વાડે, અને જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. અને અત્યારે આપણે વાડામાં ગાયોને પૂરીને પછી બાંધી ગાયોને, કારણ કે 6:30 ઉપર થઈ ગયું છે ને બકરા આવવાનું ટાણું થઈ ગયું છે. તો આપણે ગાયોને બાંધી. મિત્રો 6:30 ઉપર થઈ ગયું છે ને આપણે ગાયોને વાડામાં બાંધી દીધી છે. અને હવે આપણે ગાયો દોવાનું શરૂ કરીશું, ને ગાયું દોવાઈ જાય પછી પાછું આપણે ગાયોને નિરણ નાખવી પડશે. તો લાઈક કરી નાખો ત્યાં સુધી. ફાઇનલ મિત્રો અત્યારે આપણે ગાયોને નિરણ નાખી દીધી છે. બાજરાની લીલી કડબ નાખી છે, કાપીને 3 કટકા કરી. અને ઓઇલ પાઈ નાખીશ, ભાઈ ગલપ નથી એટલે અંજવાળું નહીં પડે. આમ બધી જેમ બાંધી છે એમ બધી નાખી દીધી છે, પૂળો કાપી. અને પાણી પીને ઓહો લાદે આવી છું, કારણ કે સરવાનું કાંઈ બહુ હતું નહીં. તો આપણે રોંઢે નીર્યું હતું, એક પૂળો નીર્યો હતો, એક પૂળો અત્યારે, એટલે એમ તો વાંધો નહીં આવે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તે. અને આઈ હોપ તમને મજા આવી છે મારા વ્લોગમાં. અને આવા નવા વ્લોગ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ડોલ આઇકન દબી દીજો, જેથી કરીને આપણા બધા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો બાય બાય.